શરૂઆત કરીએ તો અમદાવાદમાં આતંકી ફરદીનના ઘરે હવે પહોંચ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી અને ફતેવાડીમાં ગુલમોહર ડુપ્લેક્સમાં છે ફરદીનનું મકાન। ત્યારે નાના ભાઈ અને માતા સાથે રહેતો હતો આ આતંકી। વિવિધ ગ્રુપમાં એક્ટિવ હતો આતંકી ફરદીન। ત્યારે ફરદીન અને તેનો ભાઈ સિલાઈ કામ કરતો હતો અને આતંકી ફરદીનના ઘરે હવે હાલ તાળા જોવા મળી રહ્યા છે। તો ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ફરદીનના ઘરે પહોંચી છે અને હવે ત્યાં તાળા લાગેલા જોવા મળી રહ્યા છે। આતંકી ફરદીનના ઘરે પહોંચ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી। ફતેવાડીમાં ગુલમોહર ડુપ્લેક્સમાં આ ફરદીનનું મકાન આવેલું છે, ત્યાં આગળ અમારી ટીમ પહોંચી ચૂકી છે। ગુજરાત એટીએસ દ્વારા 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાંનો એક આરોપી છે ફરહીન શેખ। તે અહીં ખાસ કરીને જે ફતેવાડી વિસ્તારની અંદર રહે છે, આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર આ તેનું મકાન છે કે ત્યાં તેના માતા અને ભાઈ બહેન સાથે રહેતો હતો, સિલાઈ કામ કરતો હતો। ગુજરાત એટીએસની તપાસમાં સામે આવ્યું છે અને ખાસ કરીને આ જે આરોપીઓ છે તે પ્રતિબંધિત જે આતંકી સંગઠન છે AQIS, જેનો ખાસ કરીને જે તેની પ્રસાર કરતા હતા, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રસાર કરતા હતા। ખાસ કરીને જ્યારે ગુજરાત એટીએસની ટીમને બાતમી મળી હતી અને માહિતી મળી હતી ત્યારે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને સતત વોચને આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। હાલમાં ગુજરાત એટીએસ દ્વારા તેની આ જે 4 આરોપીઓ